ધૂળેટીના પર્વ પર ગુજરાતના અનેક વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં રાનો વરઘોડો કાઢવાની એક અનોખી અને વર્ષો જૂની પરંપરા રહી છે. આ પરંપરા પાછળ સામાજિક એકતા, મનોરંજન અને જ્ઞાતિવાદના ભેદભાવ ભૂલવાનો સંદેશ છુપાયેલો છે. ત્યારે આ પરંપરાને જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામના લોકોએ આજે પણ જીવંત રાખી છે. દર વર્ષે ધૂળેટીના દિવસે ધંધુસર ગામમાં રાનો વરઘોડો કાઢવામાં આવે છે. ત્યારે તમને થતું હશે કે આ રા એટલે કોણ? તો જણાવી દઈએ કે આ વરઘોડામાં જે વ્યક્તિને ગધેડા પર બેસાડવામાં આવે છે તેને રા એટલે કે રાજાનું ટૂંકું સ્વરૂપ તરીકે સંબોધવામાં આવે છે. સામાન્ય રીતે ગધેડા પર ગામનો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ, મજાકિયો સ્વભાવ ધરાવતો માણસ અથવા જેનો તે દિવસે જન્મદિવસ હોય તેવી વ્યક્તિને એટલે કે રાને ઊંધા અથવા સીધા ગધેડા પર બેસાડવામાં આવે છે. મોઢા પર કાળું ટીલું કરવામાં આવે છે. ફૂલોના હારને બદલે જૂના ચંપલ કે ડુંગળી બટાકાના હાર પહેરાવવામાં આવે છે, જેને ગામ લોકો સાચા રાજાની જેમ માન આપે છે. અને ઢોલ નગારા સાથે નાચતા ગાજતા આખા ગામમાં ફરે છે અને ગુલાલની છોડોથી વરઘોડા દરમિયાન આખા માર્ગ પર લોકો એકબીજા પર ગુલાલ ઉડાડે છે. આ પરંપરા પાછળનો હેતુ કોઈનું અપમાન કરવા માટે નહીં, પણ અહંકારનો ત્યાગ માટે છે. આ કરવા પાછળની માન્યતા એ છે કે માણસે પોતાના પદ કે પ્રતિષ્ઠાનો અહંકાર છોડીને સામાન્ય માણસ કે પ્રાણી જેવું નમ્ર બનવું જોઈએ. આજના દિવસે રાજા હોય કે રંગ બધા સમાન બની જાય છે. ગધેડો જેવું સામાન્ય પ્રાણી પણ વરઘોડાનું કેન્દ્ર બને છે, જે સૂચવે છે કે સૃષ્ટિના દરેક જીવનું મહત્વ છે. આમ હોળી ધૂળેટી એ હાસ્યનો ઉત્સવ છે, ત્યારે લોકો રોજિંદા તણાવ ભૂલીને હળવાશ અનુભવે તે માટે આ રાનો વરઘોડો કાઢવામાં આવે છે.